કહેવાય છે કે જો અધિકારી ધારે તો કાયદાનું શાસન કેવું હોય તે ભલભલા માફિયાઓને ભાન કરાવી શકે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવો જ એક કડક મિજાજ જોવા મળ્યો છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ડી. મકવાણા દિવસ રાત ખડે પગે જોવા મળી રહ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરીને તેમને બતાવી આપ્યું છે કે ડેપ્યુટી કલેક્ટરનો અસલી પાવર શું હોય. ગઈકાલે મોડી રાત્રે 1:30 વાગે અધિકારીએ એક એવું કામ કર્યું કે ખનીજ માફિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા ઉપર કાયદાનું ગાડીઓ વધુ મજબૂત કસાયો છે. નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણાએ સાબિત કરી દીધું છે કે ખાખી કે ખુરશીનો પાવર માત્ર એર કન્ડિશનર કેબિનોમાં બેસવા માટે નથી, પણ જનતાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે છે. બરાબર 1 વર્ષ પહેલા ચોટીલા સબ ડિવિઝન હેઠળના મૂડી તાલુકાના છેવાડાના રાણીપાટ અને જે ભેટ તેમજ થાનગઢ તાલુકાના જામવાડી, વેલાળા, વેજડિયા અને ઊંડવી ગામમાં ગેરકાયદેસર કોલસાના જે કુવાઓ છે તેમાં બુરાણ કરવામાં આવ્યું હતું. માફિયાઓ આ કુવાઓ ફરીથી ચાલુ ન કરી દે તે માટે ડેપ્યુટી કલેક્ટરે ખુદ કમાન સંભાળી તારીખ 24 મેની મોડી રાત્રે એટલે કે રાત્રિના 1.5 કલાકે જ્યારે ભલભલા અધિકારીઓ આરામમાં હોય ત્યારે નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા ખુદ સ્થળ પર ચકાસણી કરવા પહોંચી ગયા. રાત્રિના અંધકારમાં એક પણ ગેરકાયદેસર કુવો પુનઃ ચાલુ ન થાય તેની ખાતરી કરવા માટે અધિકારીએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈ જાતે જ લોકેશન તપાસ્યા. એટલું જ નહીં, મૂડી, થાનગઢ અને ચોટીલા આ ત્રણેય તાલુકામાં રાત્રિના સમયે તૈનાત કરવામાં આવેલી રાઉન્ડ ધ ક્લોક નાઇટ ડ્યુટી ટીમો યોગ્ય રીતે ફરજ બજાવે છે કે કેમ તેની પણ ઓચિંતી ચકાસણી કરી હતી. અધિકારીની આ સિંગમ સ્ટાઇલ અને રાત્રિ ચેકિંગના પગલે ખનીજ માફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે લીધેલા કડક પગલાએ સાબિત કર્યું છે કે જો નેતૃત્વ મક્કમ હોય તો કાયદો ક્યારેય લાચાર નથી બનતો. સરકારી બાબુઓ વિશે જનતામાં જે છાપ છે તેને બદલાવવાનું કામ ચોટીલાના આ નાયબ કલેક્ટરે કર્યું છે. રાત્રિના અંધારામાં પણ કાયદાનું ઉજવાળું પાથરતા અધિકારીની કામગીરી હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તમારું શું માનવું છે અધિકારીને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.